વલસાડમાં વધુ એક બિલ્ડરના કામકાજને લઈને વિવાદ સર્જાયો છે। 1970માં સીલિંગનો કાયદો આવ્યો હતો, જેને લઈ બિલ્ડરો સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે હેઠળ આદિવાસીઓને જમીન ફાળવવામાં આવી હતી, પરંતુ ફાળવવામાં આવેલી જમીન સરકારી ચોપડેથી કમી કરવામાં આવી ન હતી, જેથી બે માલિક હાલ સરકારી ચોપડે જોવા મળી રહ્યા છે। જે જમીન તેમની પાસે નથી ત્યાં બાંધકામ કરી દેતા વિવાદ સર્જાયો છે। આજે ફરીથી આપણે નંદીગ્રામ વિસ્તારમાં અમારી ટીમ પહોંચી છે। ફરીથી એક નવો વિવાદ સામે આવ્યો છે। વાત કરીએ તો વિવાદ અંગે નામી ઓમકાર બિલ્ડર બાબુલાલ વર્માનું ફરીથી એક નવું કૌભાંડ સામે આવ્યું છે। વર્ષો પહેલાં લીધેલી જમીન ઉપર તેમણે એને કરાવીને આ જમીન ઉપર બાંધકામ કરીને બેંકમાંથી લોન પણ લઈ લીધી છે। હાલ અત્યારે એ આદિવાસીઓ ઉપર કેસ કરીને પોતાની જમીન શોધવા નીકળ્યા છે। મતલબ કે ચોખવટવાળી વાત કરીએ તો એક ભૂતિયા જમીનનો મામલો સામે આવ્યો છે કે સરકારી ચોપડે બે વ્યક્તિઓના નામ બોલાઈ રહ્યા છે। જમીન કોની પાસે છે અને કોણ આમાં સાચું છે કે ખોટું છે, આ બાબતે અધિકારીઓ મૌન ધારણ કરીને બેસેલા છે। આપણે હાલ અમારી જોડે હરીશભાઈ પટેલ ફરીથી જોડાણા છે, જે એક નિવૃત્ત સરકારી કર્મચારી છે। આપણે એમની જોડે ચર્ચા કરીએ। હરીશભાઈ, આ જે અત્યારે વિગત સામે આવી રહી છે, તો આ બાબતમાં શું છે એ તમે પ્રકાશ પાડો। બાબુલાલ વર્માએ જે દસ્તાવેજ કરીને જમીન લીધી છે, એ દસ્તાવેજમાં 62 પૈકીનો જે સર્વે નંબરની જમીન છે, 74 ગુંઠા અને 55 ગુંઠાવાળી જમીન, એ જમીન 1970માં સીલિંગના કાયદા હેઠળ જમીન, એ જમીન વિહોણા ખેડૂત છે અમારા ભીખુભાઈ રત્નાભાઈ કરીને, એમને સીલિંગ કાયદા હેઠળ જમીન આપી દીધી છે, એના નામે થઈ ગઈ છે। પરંતુ બાબુલાલ વર્માએ જે જમીન લીધી છે એમાં કમી નથી કરી, એટલે એક જ સર્વે નંબર 62 પૈકીની જમીન બાબુલાલ પાસે પણ એ જ એટલા જ માપની જમીન છે અને ભીખુભાઈ રત્ના પાસે પણ એટલા જ માપની જમીન છે, એટલે કમી કરી નથી, એટલે ડુપ્લિકેશન જમીનનું થયું છે। એનો અમે જાણ સરકારશ્રીને ઘણી વખત કરી છે, પણ એ લોકો જમીનનો સરખી કરતા જ નથી અને વાત કરી નથી, એટલે એ જમીનનો વિવાદ ઊભો થયો છે અને અત્યારે બાબુલાલ વર્મા એ જમીન શોધવા નીકળ્યા છે। એ જમીન શોધવા માટે એણે જુદા જુદા ખેડૂતો પર કેસ કરે છે, ખાલી આંગળી કરે છે કે આ મારી જમીન છે, આ મારી જમીન છે, એટલે હકીકતે જમીન તો ખેડૂતો પાસે નથી, પણ ડુપ્લિકેશન છે, એટલે એને ખબર નથી પડતી। પણ સરકારશ્રીએ એ 1970માં જ કમી કરી દેવી જતી હતી, પણ નથી કરી, એટલે આ વિવાદ ઊભો થયો છે। હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે કે જેમાં એ પણ જાણવા મળ્યું છે કે આ જમીન ઉપર નામી કંપનીઓ બની ગઈ છે અને ગ્રામ પંચાયતમાં જે આવક થવી જોઈએ, જેની સમજી લો કે 20 કરોડ રૂપિયાની આકારણી થવી જોઈએ, બરોબર, એ જગ્યાએ અત્યારે 90,000 કે લાખ રૂપિયાની આકારણી કરીને અત્યારે ગ્રામ પંચાયતમાં પણ મોટો ફટકો પડ્યો છે, તો આ બાબતે પ્રકાશ પાડો। આ બાબુલાલ વર્મા જે કંપની નંદીગામ બિલ્ડર્સ છે, અત્યારે એના કેમ્પસમાં લગભગ 70 એકર જેટલી જમીન છે। 70 એકરમાં જમીન એની પોતાની કેટલી છે તે એમને ખબર છે, પણ એમની એટલી બધી જમીન નથી। એ ગામની દબાણ કરેલી જમીનમાં એણે કેમ્પસ બનાવ્યો છે, એમાં 8 થી 9 કંપની બનાવી છે, નામી કંપની છે, કોરોપ છે, શિલાફોમ છે, વારી છે, મોટી મોટી કંપની બની છે। એક કંપનીનું માપ 1.5 લાખ સ્ક્વેર ફૂટ જેટલું આવે છે અને એનું પ્રોડક્શન પણ બહુ મોટું છે, છતાં પણ જ્યારે એની આકારણી કરવામાં આવે છે ત્યારે 80,000 90,000 લાખ રૂપિયાની કરી છે। જોકે એક જ કોરોપનું શેડ છે એ 1.5 લાખ સ્ક્વેર ફૂટનો છે અને 20 થી 25 કરોડ રૂપિયાની એની વેલ્યુએશન થાય છે, પણ એનું જે આકારણી છે તે 1.5 લાખ રૂપિયા છે, એટલે સરકારની મહેસૂલને પણ એમાં અસર કરી છે। સરકારની મહેસૂલને નુકસાન પહોંચાડવાનું કામ આ સરકારી તંત્ર લોકોએ કર્યું છે, એટલે ગામની આવક અત્યારે તળિયા ઝાટક છે, ગામનો વિકાસ થતો નથી। સૌ ભંડોળો જ ન હોય તો ક્યાંથી ગામનો વિકાસ થવાનો। જે પ્રમાણે અત્યારે હરીશભાઈએ ચોખવટ કરી એ પ્રમાણે આ જમીનના વિવાદમાં ઘણા બધા મુદ્દાઓ સામે આવ્યા છે કે હાલ પણ ઘણા આદિવાસીઓની 73AA જગ્યા ઉપર આ કંપનીમાં બાંધકામ થયેલું છે। આ ઉપરાંત કુદરતી વેણ ઉપર પણ કંપની ખડકી દેવામાં આવી છે, એવી પણ માહિતી મળી રહી છે। આ બાબતે કલેક્ટર ઉપરાંત ઉપરી અધિકારીઓને વારંવાર જાણ કરવા છતાં પણ હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। તેજસ ગુંદરણિયા, ભારત ટાઈમ્સ, વલસાડ।